નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 10 જુલાઈથી લઈને 22 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, અત્યારે કઈ સિસ્ટમ કામ કરી રહી છે અને ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ ક્યારે વધુ રહી શકે છે અને અત્યારે વરસાદનો જે વિરામ ચાલી રહ્યો છે વિરામ કેટલા લાંબા ગાળાનો હોઈ શકે છે, તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું। પ્રથમ તમને એક શાબ્દિક અહેવાલ આપી દઈએ તો અત્યારે મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે જે મધ્ય ભારત સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વરસાદ આપશે અને ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે ગુજરાતની નદીઓમાં ઘોડાપૂર આવશે, એટલે કે નદીની જળ સપાટી છે તેમાં વધારો થાય, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની ટ્રફ રેખા સર્જાઈ છે જે લાંબા ગાળાની ટ્રફ રેખા છે અને આપણને 20થી લઈને 22 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે, કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે। હવે મિત્રો અત્યારે જ્યારે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે પરંતુ તેની અસર ગુજરાતને થોડી ઓછી કરી રહી છે। અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે। જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં એક છૂટો છવાયો વરસાદ થાય અને ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે। જો જે વિસ્તારમાં લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાય, ભેજનું પ્રમાણ વધારે હોય તો જ વિસ્તારમાં તે વરસાદ થઈ શકે છે, બાકી સાર્વત્રિક વરસાદનો માહોલ મિત્રો આગામી એકાદ અઠવાડિયું ઓછો થાય તેવી શક્યતા છે। આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે 9 જુલાઈની આસપાસ મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે તો તે પ્રમાણે એક સિસ્ટમ પણ સર્જાઈ ગઈ છે। બીજી તરફ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક સામાન્ય WD સક્રિય થયું છે જેની અસર ઉત્તર ભારતમાં જોવા મળશે। આગામી દિવસોમાં પાકિસ્તાન તરફ પણ મિત્રો એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તેવી સંભાવના છે। બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો પણ મધ્ય ભારત તરફ જોવા મળશે, ગુજરાતને પણ જોવા મળશે, એટલે ગુજરાતમાં એક છૂટાછવાયા વરસાદની શક્યતા છે। બીજી તરફ ગુજરાતમાં અત્યારે સરેરાશ વરસાદનું પ્રમાણ 46%ની આસપાસ નોંધાઈ ગયું છે। આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે 15 જુલાઈ સુધીમાં ગુજરાતમાં જે વરસાદનું પ્રમાણ છે 50%ની આસપાસ પહોંચી જાય તેવી સંભાવના છે, તો અત્યારે 46%ની આસપાસ તો વરસાદ જોવા મળ્યો છે। આશા રાખે કે 15 જુલાઈ સુધીમાં 50% કે તેનાથી વધુ વરસાદ જોવા મળે। હવે મિત્રો આગામી દિવસોમાં શું છે વરસાદની પરિસ્થિતિ અને અત્યારે હાલમાં જે રાજ્યના ડેમો છે ડેમોની શું છે પરિસ્થિતિ, તમામ પ્રકારની માહિતી આપણી વિડીયોમાં જાણીશું। તો મિત્રો હાઈ એલર્ટ ઉપર અત્યારે 38 ડેમ છે, એલર્ટ ઉપર 18 ડેમ છે, વોર્નિંગ ઉપર 19 ડેમ છે અને સરદાર સરોવર ડેમ મિત્રો 48.61% ભરાઈ ગયો છે, જે એક આનંદના સમાચાર કહી શકાય છે। બીજી તરફ મિત્રો ડેમની સંખ્યાની વાત કરીએ તો 24 ડેમ એવા છે કે જે 100% ભરાઈ ગયા છે, 51 ડેમ એવા છે કે જે 70થી 100% ભરાઈ ગયા છે, 44 ડેમ એવા છે જે 50થી 70% ભરાઈ ગયા છે, 43 ડેમ એવા છે કે જે 25થી 50% ભરાઈ ગયા છે અને 44 ડેમ એવા છે કે જે 25% ઓછા પાણીથી ભરાયેલા છે। ત્યારે મિત્રો મહત્વનું છે કે રાજ્યના 5 ઝોનમાં વરસાદનું કેવું રહેશે હવામાન તેની પણ આપણે આગાહીની વાત કરી દઈએ તો આગામી 5 જે ઝોન છે તેમાં ઝોનમાં વરસાદનું પૂર્વાનુમાનની વાત કરીએ તો કચ્છમાં આગામી 10 જુલાઈ સુધીમાં સામાન્યથી વધુ સારા વરસાદની શક્યતા રહે છે। 10થી 17 જુલાઈ વચ્ચે વરસાદનું જોર મિત્ર ઘટી શકે તેવી પણ સંભાવના છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ નબળો રહે તેવી પણ સંભાવના છે। ત્યારે મિત્રો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતની પણ વાત કરીએ તો મહીસાગર, દાહોદ, પંચમહાલ અને અનેક જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે। અમદાવાદ, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે। દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર રહી શકે છે, જોકે દરિયાકાંઠાના નજીકના વિસ્તારમાં 10 જુલાઈ બાદ વરસાદનું જોર મિત્રો ઘટી જાય અને તેનો ગ્રાફ નીચે જાય તેવી પણ શક્યતા છે। બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતની પણ વાત કરીએ તો આગામી 17 જુલાઈ ની આસપાસ એટલે કે 17 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, કારણ કે આપણે જણાવ્યું હતું કે જે ટ્રફ રેખા છે એ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી આપણને જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં લાંબા ગાળાનો વરસાદ પણ જોવા મળે। 18 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટી શકે તેવી સંભાવના છે અને બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા પણ રહે છે। ત્યારે મિત્રો મહત્વનું છે કે ગુજરાતમાં એવરેજ વરસાદના જે ટકાવારી છે તેના ઉપર નજર નાખીએ તો અત્યારે 47.38% વરસાદ આપણને જોવા મળી ગયો છે, જે ગુજરાતનું મોન્સૂન મીટર દર્શાવી રહ્યું છે। કચ્છમાં વાત કરીએ તો 56.91%, સૌરાષ્ટ્રમાં 46.57%, ઉત્તર ગુજરાતમાં 41.78%,
દક્ષિણ ગુજરાતમાં 51.75% અને મધ્ય ગુજરાતમાં 45.58%ની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે. એકંદરે મિત્રો વરસાદ અત્યારે સારો ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના. અત્યારે સાયક્લોનિક સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ અને ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે વરસાદની શક્યતા રહે છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે 10 જુલાઈની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ મિત્રો આપી દેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર આપણને જોવા મળી શકે છે. ત્યારે બીજી તરફ મિત્રો માછીમારો માટે વોર્નિંગ આપી દીધી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 14 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના સ્થળોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ત્યારે મિત્રો બીજી તરફ ગત 16 જૂનથી રાજ્યમાં થયેલા ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજાએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને કવર કરી લીધો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. 9 જુલાઈમાં તો છૂટાછવાયા વરસાદની શક્યતા હતી, પરંતુ અત્યારે વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરાપનો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે 153 તાલુકામાં હાજરી નોંધાઈ ગઈ છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદ તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. તો મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે વરાપ છે કે નહીં, વરસાદનું પ્રમાણ છે કે નહીં, તાપ તડકો ઉઘાડ નીકળ્યો હોય તો પણ વિસ્તારોની માહિતી આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.